નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બાળકોને બે ગણવેશની ટેન્ડરની પ્રક્રિયાને લઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભા તોફાની બની। પરીક્ષા સેન્ટર પર પહોંચે તે પહેલા જ વિદ્યાર્થીને નડ્યો અકસ્માત, હિંમત હાર્યા વિના રાઇટરની મદદથી પેપર આવ્યું। કેરળમાં પશુ ચિકિત્સાના વિદ્યાર્થીને હત્યાને લઈ સુરત એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ। સીએના અમલથી સુરત સહિત દેશભરમાં શરણાર્થીઓને લાભ મળશે। વલસાડમાં 7 વર્ષથી ઘરફોડ ચોરીના વોન્ટેડ મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી। નવસારીમાં મારામારીના કેસ બાદ બરતરફ કરેલા ઉપસરપંચની બરતરફી રદ કરાઈ। સમાચારો વિગતવાર જોઈએ। સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ખરીદી તથા અન્ય કોન્ટ્રાક્ટ અપાયામાં કામોમાં ટેન્ડરની શરતોનું પાલન ન થતું હોવાને આક્ષેપના કારણે શિક્ષણ સમિતિ આજની સામાન્ય સભા તોફાની બની હતી। પાલિકાએ ગત વર્ષે સફાઈની નબળી કામગીરી હોવાના કારણે જે એજન્સી અનેક નોટિસો આપી હતી તે વર્ક ઓર્ડર કેન્સલ કરી દીધો હતો। તે જ એજન્સીને શાળાના મેદાનની સફાઈ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે, ત્યારે તેના કારણે વિવાદ ઉભો થયો હતો। વિપક્ષે પ્રશ્નો કર્યા હતા કે જે એજન્સીને કામમાંથી હાંકી કાઢવામાં આવી હતી તેને જ બીજો કોન્ટ્રાક્ટ આપવા માટેની કામગીરી શા માટે કરવામાં આવે છે। આ ઉપરાંત અનેક ટેન્ડરના કામોમાં શરતોનું પાલન થતું નથી તેવા આક્ષેપોના કારણે શાસક પક્ષના સભ્યો સામે હંગામો કરતા સભા તોફાની બની હતી। લોકસભાની ચૂંટણીની આચારસંહિતા જાહેર થાય પહેલા શિક્ષણ સમિતિ આજે સામાન્ય સભા મળી હતી। આ સભામાં વિદ્યાર્થીઓને ગણવેશ, બૂટ, મોજા અને વિવિધ કોન્ટ્રાક્ટના 25 કરોડથી વધુના કામો રજૂ કરવામાં આવ્યા હતા। જોકે મોટાભાગના ટેન્ડરના કામોમાં વિપક્ષે ટેન્ડરના નિયમો મુજબ કામગીરી થઈ નથી અને ચોક્કસ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે અને કેટલાક એવા પ્રશ્નો રજૂ કર્યા હતા જેના કારણે શાસક પક્ષના સભ્યોએ ખુલાસો કરવો ભારે પડી ગયો હતો, જ્યારે કેટલાક પ્રશ્નોમાં શાસક પક્ષે વિપક્ષના આક્ષેપો ખોટા છે તે સાબિત કરી દીધું હતું। સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આજે વિદ્યાર્થીઓ ગણવેશ, બૂટ, મોજા અને સ્કૂલ બેગ આપવા સાથે ધોરણ 6 માં પહેલા નંબરે આવનાર વિદ્યાર્થીઓને સાયકલ આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેમાં શાસક પક્ષના સભ્યો અનુરાગ કોઠારીયા, ઈશ્વર દેસાઈ, રાકેશ ભીખડિયા, સંજય પાટીલ, શુભમ ઉપાધ્યાય સહિતના સભ્યોએ આ કામગીરી માટે અભિનંદન આપ્યા હતા અને ગુજરાત નહીં પરંતુ ભારતમાં વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપતી સુરત પહેલી સમિતિ છે તેવો દાવો પણ રજૂ કર્યો હતો। શાસકોની પોતાની વાહવાહી કરવા પરંતુ વિપક્ષના એકમાત્ર સભ્ય રાકેશ હિરપરાએ સમિતિમાં ચાલતા ટેન્ડરના કામોમાં અનેક ક્ષતિ છે અને ટેન્ડરની શરતોનું પાલન ન થતું હોવાની નિર્ધારિત એજન્સી અને શિક્ષણ સમિતિ કોન્ટ્રાક્ટ લઈ રહી છે, જેનું ઉદાહરણ આપતા તેઓએ કહ્યું કે ગુરુજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીને ગત વર્ષે હાઉસકીપિંગ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ આ એજન્સીની એવી નબળી કામગીરી હતી કે તેને કામગીરી સુધારવા માટે અનેક નોટિસ આપવી પડી હતી। તેમ છતાં કામગીરી ન સુધરતા શાસક અધિકારીએ ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા, ત્યારે પણ હાઉસકીપિંગની કામગીરી યોગ્ય રીતે થતી નથી તેના પર અધિકારી ધ્યાન ન આપી શકવાનું કારણ રજૂ કરવામાં આવ્યું હતું। છતાં પણ તે કંપનીને બીજી વખત કોન્ટ્રાક્ટ શા માટે આપવામાં આવ્યો તેવું અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી। અંદાજે 25 કરોડથી વધુના કામો હતા। એમાં મોટાભાગની એક વસ્તુ જોવા મળી કે યુનિફોર્મનું કામ હોય, ગણવેશનું કામ હોય, સ્કૂલ બેગ આપવાનું કામ હોય, આરઓ મેન્ટેનન્સનું કામ હોય। તમામ કામોમાં જે પ્રોસિજર છે એને ફોલો નથી કરવામાં આવતી। 6 કરોડના કામ હોય, 7 કરોડના કામ હોય, 12 કરોડના કામ હોય, છતાંય ગેરરીતિ કરતી કંપની હોય, વધારે વ્યવસ્થિત ડિલિવરી નહીં આપતી કંપની હોય, એના ડોક્યુમેન્ટ્સમાં પ્રોબ્લેમ હોય, એને વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ ને પોતાના એક્સપિરિયન્સના સર્ટિફિકેટ રજૂ નહીં કર્યા હોય, એવી કંપનીઓને કામ આપવામાં આવેલ છે, એની સામે વિરોધ કર્યો। સ્કૂલ બેગનું કામ છે એ કોઈ ચીકી મેન્યુફેક્ચર કરતી કંપનીને આપવામાં આવેલું છે। સ્કૂલ બેગ ઉપર જુઓ તો પ્રચાર માટે, પોતાની પાર્ટીના પ્રચાર માટે પોતાના નેતાઓનો ફોટો છે, પણ વિદ્યાના દેવી એવી માં સરસ્વતીનો ફોટો નાખવાનો સમિતિના શાસકોને યાદ નથી આવ્યું। નથી ડાયરીમાં માં સરસ્વતીનો ફોટો નાખતા કે નથી સ્કૂલ બેગમાં માં સરસ્વતીનો ફોટો નાખતા। તો આ તમામ મુદ્દાઓ વિશે વિરોધ નોંધાવ્યો હતો અને વિગતે રજૂઆત કરી હતી અને અમારી માંગણી છે કે આવનારા દિવસોમાં જે તમામ પ્રક્રિયાઓ છે એમાં સુધારો થાય, કારણ કે દિવસે ને દિવસે સમિતિની પ્રક્રિયાઓ સુધરવાને બદલે દિવસે ને દિવસે બગડતી જાય। એની જ એજન્સીઓ જે ગેરરીતિ કરે છે એને વારંવાર કામ આપવામાં આવે છે, અત્યારે પણ એ જ થઈ રહ્યું છે। તો અત્યાર સુધી વિરોધ કરતા આવ્યા છીએ, રજૂઆત કરતા આવ્યા છીએ, આવનારા દિવસોમાં પણ શરૂ રાખીશું।
આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે સુરતના પરીક્ષામાં આપવા જતી વેળાએ એક વિદ્યાર્થીને અકસ્માત નડ્યો હતો અને હાથમાં ઈજા થઈ હતી. આમ છતાં પરીક્ષાનું પેપર હોય વિદ્યાર્થી પહેલા પેપર આપવા પહોંચ્યો હતો. જ્યાં તેને રાઇટરની મદદથી પેપર પૂરું કર્યું હતું, ત્યારબાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં વિદ્યાર્થીને હાથમાં ફ્રેક્ચર થયું હોવાની જાણવા મળ્યું હતું. આ અંગે મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં સુરતના પુણા સીતાનગર પાસે રહેતા અનિલ પ્રજાપતિ ધોરણ 10માં અભ્યાસ કરે છે. આજે તે બોર્ડની પરીક્ષા આપવા માટે ઘરેથી સાયકલ પર પરીક્ષા સેન્ટર ખાતે જવા નીકળ્યો હતો, ત્યારે બાઇક સાથે અકસ્માત થયો હતો. બાઇક ચાલકે અડફેટે લેતા તેના હાથમાં ઈજાઓ થઈ હતી. વિદ્યાર્થી જે હાથની પરીક્ષા આપવાનો હતો તે જ જમણો હાથ આંગળીના ભાગે ઈજા પહોંચી હતી, પરંતુ વિદ્યાર્થીએ પરીક્ષા મહત્વ આપ્યું હતું અને હિંમત ના ગુમાવી ઈજાગ્રસ્ત હાલતમાં તે પરીક્ષા આપવા પહોંચ્યો હતો અને રાઇટરની મદદથી તેને પ્રથમ પેપર પૂર્ણ કર્યું હતું. સિવિલ હોસ્પિટલમાં સર્ટિફિકેટ માટે આવ્યા છીએ અને ડોક્ટરે જાણ્યું કે વિદ્યાર્થી જમણા હાથે લખે છે, તે જમણો હાથ જ ફ્રેક્ચર છે અને તેને બધા જ પેપરની અંદર રાઇટરની જરૂર પડશે, જેથી હવે આગળની પ્રોસેસ કરી રહ્યા છીએ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેરળમાં પશુ ચિકિત્સામાં વિજ્ઞાનના બીજા વર્ષમાં વિદ્યાર્થીને માર મારી નિર્દયતાપૂર્વક હત્યા નિપજાવી હતી, જેના વિરોધમાં યુનિવર્સિટી ગેટ ખાતે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા હતા અને વિદ્યાર્થીની હત્યા કરનારાઓને કડકમાં કડક સજા થાય તેને પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી. સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુંડાઓ દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થી જેમ એસને સિદ્ધાર્થની હત્યા કરાઈ હતી. આ ઘટના પડઘા સુરતમાં પડ્યા છે. સુરતના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સિદ્ધાર્થની હત્યાના વિરોધમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગેટ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંસદે 11 ડિસેમ્બર 2019ના રોજ સીએએની મંજૂરી આપી હતી. નિયમો 6 મહિનાની અંદર બનાવવામાં અમલ મૂકવામાં હતો, પરંતુ 4 વર્ષ 8 એક્સટેન્શન પછી સરકારે 11 માર્ચ 2024ના રોજ એનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સુરતના સાંસદ દર્શનાબેન જરદોશે આ નિર્ણયને વધાવી લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રએ સોમવારના રોજ સીએએનું નોટિફિકેશન જાહેર કર્યું છે. સાથે જ આ કાનૂન દેશભરમાં લાગુ થઈ ગયું છે. સીએએને હિન્દીમાં નાગરિકતા સંશોધન કાનૂન કહેવામાં આવે છે, જે હેઠળ 31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ઈસાઈ સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે. જો કે સરકારે નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ 3 દેશના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવા માટે 2022થી 9 રાજ્યના 31 જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવોને મંજૂરી આપી હતી, જેમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની પોલીસે છેલ્લા 7 વર્ષથી વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના કેસમાં વોન્ટેડ મહિલાને ઝડપી પાડી છે. 7 વર્ષ અગાઉ મહિલા તેના પતિ સાથે વલસાડ ખાતે ફરવા ગઈ હતી, જ્યાં હોટેલમાં રોકાણ દરમિયાન તેને હોટલમાંથી જ એલઈડી ટીવીની ચોરી કરી હતી, જેથી આ બનાવના લાંબા સમયથી વોન્ટેડ હોવાથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગતરોજ કામરેજ પસોદરા ખાતે આવેલ ઓમ ટાઉનશીપના ગેટ પાસેથી મહિલાને ઝડપી પાડી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના કેસમાં વોન્ટેડ મહિલા કામરેજના પસોદરા ગામમાં આવેલ ઓમ ટાઉનશીપ વિભાગ 3માં વસવાટ કરે છે. જે બાતમીના આધારે ઓમ ટાઉનશીપ વિભાગના 3 ગેટ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીના વર્ણનવાળી મહિલા નજરે પડતા પોલીસે તેને દબોચી લીધી હતી. પોલીસે મહિલાની પૂછપરછ કરતા તેને પોતાનું નામ આરતીબેન રજનીભાઈ માવજીભાઈ અજોડિયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુ પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે સપ્ટેમ્બર 2016માં તે તેના પતિ રજનીશ અજોડિયા સાથે વલસાડ ખાતે ફરવા ગઈ હતી. વલસાડ સિટી સ્ટેશન રોડ પર આવેલા સત્કાર ગેસ્ટ હાઉસમાં તેઓએ રૂમ ભાડે રાખી હતી. 2 દિવસ માટે રોકાણ પણ કર્યું હતું. દરમિયાન તેમણે રૂમમાંથી એલઈડી ટીવીની ચોરી કરી હતી, જેથી વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં તેની સામે ઘરફોડ ચોરીની ફરિયાદ પણ નોંધાઈ હતી. હાલ તો પોલીસે આરતી અજોડિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પદ પરથી બરતરફ કર્યા બાદ તેમની બરતરફથી રદ કરવામાં આવી હોય તેવો નવસારીનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. નવસારીના સુપા ગામે વર્ષ અગાઉ થયેલી મારામારીના પ્રકરણમાં ઉપસરપંચ સામે પણ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાતા જિલ્લા વિકાસ અધિકારીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ ઉપસરપંચ તેમના ઉપર થયેલી ફરિયાદ હાઈકોર્ટમાં પડકારતા એટ્રોસિટીની ફરિયાદ જ રદ થયા હોઈને કમિશનરને ઉપસરપંચ પદ બરતરફનો ઓર્ડર કરવો પડ્યો હતો.
નવસારી તાલુકા સુપા ગ્રામ પંચાયત વોર્ડ નંબર 6 માંથી ચૂંટણી બાદ પ્રતિક નાયકની ઉપસરપંચ પદે નિયુક્તિ થઈ હતી. દરમિયાન એક વર્ષ અગાઉ ગત માર્ચ 2023માં ઉપસરપંચ પદે ચાલુ રહેતા પ્રતિક નાયક સહિત અન્યો સામે ગત 8 માર્ચ 2023ના રોજ હોળીના દિવસે ગામમાં કોઈ કારણસર બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો. વાત મારામારી સુધી પહોંચી હતી, જેમાં ઉપસરપંચ પ્રતિક નાયકે પોલીસને જાણ કર્યા બાદ બંને જૂથને છોડાવવા ગયા હતા, પરંતુ એમાં એમની સામે જ મારામારી સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો, જેમાં પોલીસે ઉપસરપંચ પ્રતિક નાયકની 10 માર્ચના રોજ ધરપકડ કરી હતી. તેઓ 17 માર્ચે જમીન પર મુક્ત કર્યા હતા, જેની વિરુદ્ધ ગામના વિરોધીઓએ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા તેમને સ્થાનિક સ્વરાજની સંસ્થામાંથી જેલવાસ ભોગવ્યો હોવાથી નૈતિક અધપતન હોવાનું ગણી ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ પ્રતિક નાયકને ઉપસરપંચ પદેથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો, જેની સામે પ્રતિક નાયકે ગુજરાત હાઈકોર્ટમાં તેમના ઉપર થયેલ એટ્રોસિટીની ફરિયાદ રદ કરવા માટે કોશિંગ ફરિયાદ કરી હતી, જેમાં દલીલોને ધ્યાને લઈ હાઈકોર્ટે એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ રદ કરવાનો આદેશ કર્યો હતો, જેના આધારે પ્રતિક નાયકે ગાંધીનગર સ્થિત વિકાસ કમિશનર કચેરીમાં તેમના સસ્પેન્શન પડકારતી તેને રદ કરવાની દાદ માંગી હતી, જેને વિકાસ કમિશનર ગ્રાહ્ય રાખી હતી. નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ સસ્પેન્શન હુકમને રદ કરવામાં આવ્યો હતો, જેના આધારે નવસારી જિલ્લા વિકાસ અધિકારીએ પ્રતિક નાયકને ફરી સુપા ગ્રામ પંચાયતનો ઉપસરપંચ પદે નિયુક્તિનો હુકમ કર્યો છે. પ્રતિક અજીતભાઈ નાયક, ઉપસરપંચ ગ્રામ પંચાયત સુપા કુરેલ. આથી એક વર્ષ પહેલા સુપા ગામ મુકામે એક નાનો બનાવ બનેલો હતો. બનાવમાં બે જૂથ વચ્ચે મારામારી ચાલી રહેલી હતી, જે અંગે મને પર ગામમાંથી ફોન કરી જાણ કરેલ હતું કે ભાઈ આ રીતે ગામમાં બનાવ બન્યો છે. ધૂળેટીનો પાવન પર્વ હતો, એ હિસાબે અમે ત્યાં ગઈ મધ્યસ્થી કરી સમાધાન કરવાના માર્ગે ગયા હતા, પરંતુ જે અંગે મેં નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને પણ જાણ કરેલી હતી. ત્યારબાદ મારા ઉપર જે એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય એક્ટ મુજબ મારા પોતા ઉપર એક ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હતી, જે ફરિયાદને અનુરૂપ મને જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવસારી દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવેલા હતા. સદનસીબે મારા ઉપર લાગેલી ફરિયાદમાં હું નામદાર હાઈકોર્ટના દ્વારા ગઈ મેં પિટિશન દાખલ કરાવી હતી. પિટિશનમાં જણાવ્યું હતું કે હું એક ઉપસરપંચના રાહે ફક્ત ત્યાં છૂટા કરાવવા ગયો હતો. પોલીસને જાણ પણ મેં જ કરી હતી. જે બધા પાસાઓને ધ્યાનમાં રાખી નામદાર હાઈકોર્ટે મારી રજૂઆતોને ધ્યાને રાખી મારા ઉપર નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ સદંતર રદ કરી દેવામાં આવી છે, જેથી નામદાર મહેરબાન વિકાસ કમિશનર શ્રી ગાંધીનગરને અમે જાણ કરી કે ભાઈ નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે મારા ઉપર ફરજ મોકૂફીનો જે હુકમ કરવામાં આવ્યો છે, જે નામદાર કોર્ટે મારા ઉપર લાગેલી ફરિયાદ રદ કરી છે, જેને અનુરૂપ વિકાસ કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા મને ફરજ મોકૂફીનો હુકમ રદ કરી દેવાનો હુકમ કરેલ છે. નામદાર હાઈકોર્ટનો ચુકાદો અમે આવકારીએ છીએ. નામદાર હાઈકોર્ટના ચુકાદાથી એક સાબિત થાય છે કે એક સુપા ગામના વિકાસથી જીત છે, વિશ્વાસથી જીત છે. 8મી માર્ચ સમગ્ર વિશ્વમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં સુરત ઘોડદર રોડ ખાતે આવેલ નારી સંરક્ષણ ગૃહ 11મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. નારી સંરક્ષણ ગૃહના પ્રેસિડેન્ટ પારુલબેન વડગાવાની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં અકસ્માત નિવારણ કેન્દ્રના પ્રમુખ રાજુભાઈ, ભારત મહિલા સુરક્ષા કેન્દ્રના બેલાબેન સોનીનો પણ ખૂબ સહયોગ રહ્યો હતો, જેમાં નારી સંરક્ષણ ગૃહની 40 જેટલી બહેનો તારાચંદ બાપુ ગૌમા ધામ મોટા દ્વારા ડ્રેસ મટીરિયલ આપવામાં આવ્યા હતા, સાથે મહિલાઓનું ફ્રીમાં આંખોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ટ્રાફિક શાખાના પીઆઈ એમબી ઝાલા હાજર રહ્યા હતા અને મહિલાઓને જીવનમાં કેટલી પણ મુશ્કેલી આવે આગળ આવવા પગભર થવા માટે પ્રેરણા આપી હતી. રાજુભાઈ ઠક્કર, પ્રમુખ અકસ્માત નિવારણ કેન્દ્ર. મહિલા વિશ્વ દિનમાં ઉજવવામાં આવે છે 8મી માર્ચે, પણ 8મી માર્ચે મહાશિવરાત્રિની ઉજવણી હતી, જાહેર રજા હતી, શનિવારની જાહેર રજા હતી, રવિવારની જાહેર રજા હતી, એટલે આજે સોમવારે આ કાર્યક્રમ સુરત નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવેલો અને આપને બધા ભેગા થયા અને સુંદર રીતે જે નારી ગૃહની અંદર બહેનો રહી છે તે તમામ બહેનોને પંજાબી ડ્રેસ આપવામાં આવ્યો તથા તેમની આંખની ચકાસણી કરવામાં આવી અને આ રીતે સુંદર રીતે કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો છે. નારીની શક્તિ બહુ સુંદર છે. નારીને પ્રોત્સાહિત કરવામાં આવે તો ઘણી આગળ વધી શકે છે, માટે આ કાર્યક્રમ કરવામાં આવેલો. જય હિન્દ, જય ભારત. બલાત્કારના ગુનામાં 14 વર્ષથી સજામાં પેરોલ જમ્પ કરી છેલ્લા 2 વર્ષથી ફરાર થઈ ગયેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વર્ષ 2016માં આરોપીએ સિંગણપુર વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હતું, જે અંગે સિંગણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી, જે કેસમાં સુરત કોર્ટમાં ચાલી જતા આરોપીને 14 વર્ષની સજા અને 35,000નો દંડ ફટકાર્યો હતો. જો કે દંડ ન ભરતા વધુ 4 વર્ષની સજા ફટકારી હતી, જે કેસમાં 10 દિવસમાં વચગાળાના જામીન મેળવી આરોપી ફરાર થઈ ગયો હતો. વર્ષ 2016ના સિંગણપુર પોલીસના ચોપડે નોંધાયેલ 14 વર્ષની સજામાં છેલ્લા 2 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ કરી સુરત જેલ હવાલે કર્યો છે. જે કેસ સુરત એરપોર્ટ ખાતે ભારત જોડો ન્યાયયાત્રા માટે રાહુલ ગાંધી સુરત આવ્યા હતા. એરપોર્ટ પર કોંગ્રેસના અલગ અલગ પ્રમુખો તેમજ રાષ્ટ્રીય હોદ્દા ધરાવતા તમામ નાના નાના કાર્યકરોને મળ્યા હતા અને અભિવાદન ઝીલ્યું હતું. સુરત જિલ્લા કોંગ્રેસમાં રાહુલ ગાંધીને મળવાની એક હૂંફ મળી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નજીક મળવાની કોંગ્રેસની કાર્યકર્તાઓમાં અનેરી ખુશી દેખાઈ રહી છે. લોકસભા ચૂંટણી હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ તેની જીત બરકરાર રાખવા તમામ પ્રકારનું એક્ટિવિસ્ટોનું જોર લગાવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રણસિંગુ ફૂંકી દેવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસના અમુક પૂર્વ નેતાઓ ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. એટલે કે ગુજરાતના ભાજપ તરફી માહોલ દેખાઈ રહ્યો છે, પરંતુ સાથે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા પણ ચર્ચામાં દેખાઈ રહી છે. એવામાં આજે સુરત એરપોર્ટ ખાતે રાહુલ ગાંધી દિગ્ગજ નેતાઓને છોડીને સુરત કોંગ્રેસના કાર્યકર્તાઓને એરપોર્ટ ખાતે બોલાવીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસના નાના કાર્યકરોનો ઉત્સાહ વધારો થાય તે માટે પહેલી વખત નાના કાર્યકર્તાઓને રાહુલ ગાંધી મળવાનો મોકો આપ્યો હતો. લાજપોર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા એક આરોપીની તબિયત લથડતા તેની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. વર્ષ 2008માં થયેલી હત્યાના કામોમાં આરોપી જેલમાં સજા કાપી રહ્યો હતો. આજીવન કેદની સજા કાપી રહેલ બાબુભાઈ શુક્લા એક પાકા કામના કેદી હતા. તેમના દ્વારા વલસાડના પારડે ખાતે એકની હત્યા કરવામાં આવી હતી, જેમાં તેઓ લાજપોર ખાતેની હત્યા સજા કાપી રહ્યા હતા. દરમિયાન છેલ્લા કેટલાય દિવસોથી કેદી બાબુભાઈ બીમાર રહેતા હતા. તેમની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ આ બાબતે લાજપોર જેલ તંત્ર દ્વારા કામગીરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સરા જાહેર મારામારીની ઘટના સામે આવી છે. ડિંડોલીમાં નુક્કડ ચાના સ્ટોલ પર મારામારી અને બબાલની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવ્યા છે, જેમાં પોલીસે કોઈ ડર ન હોય તે રીતે ધમાલ મચાવતા તત્વો દેખાઈ રહ્યા છે. સીસીટીવીમાં અસામાજિક તત્વોએ મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે ડિંડોલી પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરમાં અસામાજિક તત્વોનો ફાટીને ધુમાડે ગયા હોય તે રીતેનો માહોલ સર્જાયો છે. અસામાજિક તત્વો ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. આ અગાઉ પણ અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં બબાલ મચાવતા જ્યારે કેદ થયા હોય ત્યારે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આ કેસમાં પણ પોલીસ ઝડપી આરોપીને ઝડપી લઈ યોગ્ય પગલાં ભરે તેવી જરૂરી બની ગયું છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બાળકને બેગ અને ગણવેશની ટેન્ડર પ્રક્રિયાને લઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભા તોફાની બની. પરીક્ષા સેન્ટર પહોંચે તે પહેલા જ વિદ્યાર્થીને નડ્યો અકસ્માત. હિંમત હાર્યા વિના રાઇટરની મદદથી પેપર આપ્યું. કેરળમાં પશુ ચિકિત્સાના વિદ્યાર્થીની હત્યાને લઈ સુરત એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ. CAA ના અમલથી સુરત સહિત દેશભરના લાભાર્થીઓને મળશે લાભ. વલસાડમાં 7 વર્ષથી ઘરફોડ ચોરીમાં વોન્ટેડ મહિલાને ક્રાઇમ બ્રાન્ચે પોલીસે ઝડપી પાડી. નવસારીમાં મારામારીના કેસ બાદ બરતરફ કરેલા ઉપસરપંચની બરતરફી રદ કરાઈ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.